हे व्हाट्सअप गाइस, कैसे हो आप सभी लोग। वेलकम माय देवांश सब लोग। तो आई होप आप सभी लोग अच्छे होंगे और अच्छे ही होने चाहिए गाइस। आई नो કે કેટલા ટાઈમ પછી મેં વ્લોગ નાખ્યો છે ગાઈસ, પણ પ્લીઝ સોરી, મને થોડો કામમાં હતો અને ધંધોની બધું સંભાળતો હતો પપ્પાનું, એટલે પણ હવે હું નવરો પડ્યો એટલે હવે હું આવ્યો યુટ્યુબ ઉપર. ગાઈસ પ્લીઝ સોરી, મને માફ કરી દેજો કે આટલા ટાઈમથી મેં વિડીયો નથી મૂક્યો. પ્લીઝ સોરી. તો અત્યારે તો હું મારા મમ્મી આવી ગયા છું મારા માસીના ઘરે. તો હવે માસીના ઘરેથી અમે જશું સુદામડા, કારણ કે અમારા માતાજીને અહીંયા ધજાનો પ્રોગ્રામ છે, ધજા બદલાવાની છે અમારા માતાજી. તો એટલે અમે કાલે ત્યાં જવાના છે, એટલે આજે અમે વહેલા આવ્યા છીએ માસીનું ઘર રોકાવા. તો જો આવી રહ્યું મારા માસીનું ઘર. તો હવે હું જાઉં મમ્મી દેખાડું મમ્મીને છે. મમ્મી ખાય છે આમળા. હાય, શું ખાવ છો? શું કરો છો માસી? શું કર? કેવી રહી આજની મોર્નિંગ? તો હવે સુદામડા જવા માટે શું શું તૈયારી કરી? તો જો માસી રસોઈ બનાવે છે. તો હવે તમે હજુ તમને કહીશ કે માસી શું બનાવ્યું હતું, પછી બધી વાતચીત કરીશ. હજી પેલા રસોઈ માસીને બની જવા દો, પછી વાતચીત કરશું. તો ગાઈઝ જો આ છે કરણ. તારું નામ શું છે? ક્રિશ નામ હે? તમે બધા એને કરણ કહી છે, એનું નામ ક્રિશ છે, હે ને? કેવો હે? તો કરણ આપણને કંઈક જાદુ બતાડશે. હાલ કરણ, કર ચાલુ. 3, 2, 1, કર ચાલુ. કર. હા, જો કરણ કેવું કરે. જો આને મારે હવે શું કેવું ગાઈસ, તમે કહો. આ કેવા તોફાન કરે. જો જો હે ને, જો એને મોટા ભાઈને મારે. તો ગાઈસ હું આ વઢવાણમાં જો અકબરના હે ને બહુ તીખા બટેકા લેવા ગયો હતો. ફૂલ સ્પાઈસી, ફૂલ એટલે ફૂલ. અને આ ભૂંગળા કાચા તળવાના ઘરે છે. આ મને બહુ ભાવ્યો, બહુ ખાવું હું ઘરે. એટલે ઘરવાળાનું રિએક્શન જોઈ અંદર, મમ્મીનું, માસીનું, એમનું. પાણી ન આવે તો પૈસા પાછા આંખમાંથી. એટલા સ્પાઈસી છે, બહુ સ્પાઈસી. ઉપર એક્સ્ટ્રા ચટણી નખાઈ છે, બહુ મજા આવશે. તો ગાઈસ આપણી મમ્મી ખા રહી. गाइस प्लान सक्सेसफुल. देखो कितने स्पाइसी लायो. એમાં તો બધાને બહુ મજા પડી ગઈ. ભૂંગળા બટેકા ફૂલ તીખા તીખા લાવ્યો તો અકબરના. અહીંયા વઢવાણમાં બહુ ફેમસ છે અકબરના આપણા તીખા બટેકા. બહુ તીખા, બહુ મજા આવી ગઈ. મમ્મીને બધાને બહુ સ્પાઇસી લાગ્યા. અને અત્યારે જો આ કૂતરા મસ્કરી કરું. અમારા માસાએ જો આ કેવો કલર કરી દીધો માથામાં, બરગંડી કલર. દેખાય? પર્પલ કલર કરી દીધો, લાઈટ પર્પલ આવે ને. અત્યારે પૂરેપૂરી જો કૂતરાને તૈયાર કરી દીધો. જો પૂરી, એ પૂરી પૂરી નહીં જાગે તો હાલો ગાઈસ. તો હવે થોડીક વાર પછી અમે જમશું અને પછી તમને બતાવું મમ્મી માસીએ શું બનાવ્યું જમવામાં. તો ચલો ગાઈસ, તો જમીને હું તમને બતાડું. खाने का बुलावा आएगा, खाने को देव रे. શું બહેનું માસી કહી દો ગાઈસ. તો જમવાનું તો બેસી દીધું છે. આ છે ભરતું, પછી મૂળાનું શાક, રોટલી અને સલાડ, અને સંભારો, ગોળ ને બધું જો મારી માસીએ બનાવી દીધું છે. એને ખાઈ ને લીલી અડધા શિયાળામાં બહુ ખવાય. હા, ચલો ગાઈસ. अभी सुजल भी आ गया. सो है सुजल, ओए हाय. સુજલ અત્યારે જમવા બેઠો જો ક્યાં
કલાકનો બેઠો જો. સુજલ મહારાજ કી જય. માસી કેટલું કામ કરશો? હુઈ જાઓ, 4 વાગ્યા. માસી બાવા હિન્દી બોલે. આ જો નરેન્દ્ર મોદી ફૂલ મોટા વહીવટમાં જો. તો ચલો ગાઈસ, હવે શાંતિથી સુઈ જાઉં. સુન પછી હું વ્લોગ બનાવીશ. મોબાઈલમાં ચાર્જિંગ કઈ નથી એટલે હવે ચાર્જિંગમાં મૂકીશ મોબાઈલ. પછી જો માસી માં ઉભા ઈશારા કરે કે ઓલા ઘરે જા વિડીયો ઉતારવા. તો ચલો ગાઈસ, શું ડેકોરેશન કરવાનું છે, તો ડેકોરેશન કરીને મળું. ફાઇનલી તો ડેકોરેશન તો થઈ ગયું હતું. અત્યારે હું એટલો થાક્યો હતો ને, તો સૂતો તો હું બધા મારા ભાઈને એમ બધા જો બહાર જઈ ખારવા જઈને આવ્યા મેરડીમાં દર્શન કરી. ઘોર અંધારામાં જઈને આવ્યા છે, ઘોર અંધારામાં. જો અત્યારે ઘરે જઈ, ઘરનું તો કંઈ નક્કી નથી, ક્યાંક જઈશું હવે, ક્યાંક બહાર બેસું, પછી ઘરે જઈશું મોડે. કાલ સવારે વહેલું ઉઠવાનું હોય ને સુદામડા જવાનું. ઠંડી એવી એટલે જો ટોપી પહેરી લીધી, નકર કોઈ હાલ હવાવાળું છે નહીં. જઈ ધીમે ધીમે આગળ લઈ લે. આ બુઆજી જય માતાજી. બ્લોગ હે, બ્લોગ ચાલુ હે. તો ગાઈસ ઘરે જઈને મળશું. ફાઇનલી ઘરે આવી ગયા છે અને એવી ભૂખ લાગી છે ને, તો જો ગરમ ગરમ મેગી બનાવી હતી. આ જો આ માસી માસા પીઝા ખાય છે, સુજલભાઈ સિરીઝ જોવે છે એની, અને હું બનાવું મેગી. માસી અહીંયા ઊભા. હા, હવે ફાઇનલી મેગી ખાઈને સુઈ જશું. સવારે વહેલા ઉઠવાનું. કેટલા વાગે ઉઠવાનું માસી? 4 વાગે. સવારે 4 વાગે ઉઠવાનું. અત્યારે 1 વાગે અમે મેગી બનાવી, 4 વાગે ઉઠવાનું. તો હાલો ગાઈસ, મેગી ખાઈને શાંતિથી પછી કાલ સવારે બ્લોગ બનાવીશ. તો મિલતે ગાઈસ નહીં આખો બ્લોગ. હાલો ગાઈસ, હવે મળીએ આપણે બીજા નવા વિડીયોમાં. તો પ્લીઝ મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજું તો હું કંઈ માંગીશ નહીં યુટ્યુબરને. આપણે તો મસ્ત માણા લાઈક કરવો હોય તો કરો, બાકી આપણે તો બ્લોગ ઉતારવાના છીએ, તો ઉતારવાના જ છીએ. તો ચલો ગાઈસ, બાય બાય, ટેલ ધેન ટેક કેર એન્ડ બાય.